તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ। ભૂકંપમાં ધરાશાયી થયેલા નેપાળના 20 ગામોના લોકોનો જઠરાગ્નિ ઠારી રહેલા જૂનાગઢ જિલ્લાના અલગારી સાધુનો અમદાવાદમાં અનોખી રીતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો। અમદાવાદના નહેરુનગર સર્કલ પાસે આવેલા અમર ક્રિએટિવ સલૂનમાં સતત 24 કલાક સુધી હેરકટ કરવામાં આવ્યા। તો નેપાળમાં આવેલા ભૂકંપ બાદ 20 ગામોમાં એકાદ મહિનાથી મુક્તાનંદજી બાપુ ભૂખ્યા લોકોને 2 ટંક ભોજન પીરસી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના ચાપરડા ગામના આ સાધુએ બેઘર બનેલા લોકોને ઘર બનાવી આપવા સેવાયજ્ઞ શરૂ કર્યું છે। તો ગુરુજીએ હાથ ધરેલા ભગીરથ કાર્યમાં યોગદાન આપવા તેમજ મુક્તાનંદજી બાપુનો જન્મદિવસ ઉજવવા માનસી ગોંડલિયાને અનોખો વિચાર આવ્યો અને તેણે તેને સાકાર પણ કર્યો। તો માનસી ગોંડલિયાએ નેપાળના ભૂકંપ પીડિતોને મદદ કરવા માટે સલૂનમાં ફ્રી હેરકટનો નોનસ્ટોપ ડે નાઇટ પ્રોગ્રામ નક્કી કરી નાખ્યો। નેપાળના ભૂકંપ પીડિતોને અમદાવાદીઓ પણ પોતાની મદદ પહોંચાડી શકે તે માટે ફ્રી હેરકટનો લાભ લેવા માટે આમંત્રણ આપ્યું છે અને અનેક સેવાભાવી લોકો તેમાં જોડાયા છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી માનસીનો આ કન્સેપ્ટ ખરેખર દિલને સ્પર્શી જાય તેવું છે। ગુરુજી છે મુક્તાનંદજી, એ અહીંયા ચાપેડામાં છે, તો એ અહીંયાથી નેપાળ ગયા છે એમને સેવા આપવા માટે। ત્યાં જમવાનું કે એની કોઈ જ સગવડ નથી, ત્યાં રહેવા માટે ઘર બી નથી, કાંઈ નથી। તો મને એવું, આજે એમનો બર્થડે છે તો મને એવું થયું કે હું અહીંયાથી કંઈક મોકલાવું મારા પ્રોડક્ટ। તો મેં 24 કલાક હેરકટનું રાખ્યું, તો હું ફૂલ ડે હેરકટ કરીશ અને મેં એવું કસ્ટમર પાસેથી એવું નથી રાખ્યું કે આટલા જ પૈસા મને આપવા કે આપવા જોઈએ। એમને જો લાગે તો એ દાન પેટીમાં આપી શકે છે, ના આપવા હોય તો બી કંઈ નહીં। સ્પેશિયલી અહીંયા કંઈ હેરકટ માટે નહોતા આવ્યા, આ નેપાળમાં જે કંઈ ભૂકંપ થયો છે એના માટે જ અમે અહીંયા આવ્યા હતા કે અમારા તરફથી, અમારા પૂરા ગ્રુપ તરફથી અહીંયા બી કોઈ રાહત કંઈ મદદ મળે એ માટે સ્પેશિયલી આવ્યા હતા। અને જે માનસી ગોંડલિયાએ જે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખ્યો છે બહુ સરસ રાખ્યો છે કે જે હેરકટના બહાને બધા આવે ખરી કસ્ટમર, એને બહાને જે નેપાળમાં કોઈને હેલ્પ થાય